हेलो गुड मॉर्निंग। उदाहरण पूरा कर्या था। स्वाध्याय 2.2 ए આપણે ગણવાનું છે। સાબિત કરવાના દાખલાઓ છે 4 સુધી। એમાં સૌથી પહેલું 3 sin inverse x equal to sin inverse 3x minus 4x cube અને x છે એ સંવૃત અંતરાલ -1/2 થી 1/2 માં છે। ડાબી બાજુનું જે પદ છે ત્યાં કાઉન્સમાં 3x minus 4x cube આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને, ગુણિત ઉપગુણિતના સૂત્રોનો વધારે ઉપયોગ થશે। એટલે એવું સાઇનનું સૂત્ર છે 3 sin થીટા minus 4 sin cube થીટા, તો બરાબર શું થશે? sin 3 થીટા। એટલે ડાબી બાજુથી શરૂ કરશું અને x બરાબર sin થીટા ધારશું। ધારો કે x બરાબર sin થીટા। હવે xની કિંમત એ -1/2 કે તેથી મોટી, 1/2 કે તેથી નાની એમ આપ્યું છે। એટલે આપણી ધારણા પ્રમાણે આવું મળ્યું ને। sin થીટાની કિંમત -1/2 ક્યાં થાય? -π/6 આગળ। આપણે મુખ્ય કિંમતવાળી શાખા એટલે કે એનો પ્રદેશ નહીં પણ મર્યાદિત પ્રદેશ એ વિચારવાનો છે। એટલે થીટાની કિંમત છે એ -π/6 કે તેથી મોટી, sin π/6 1/2 થાય, π/6 કે તેથી નાની। ચોથા પહેલા ચરણમાં સાઇન વધતું વિધેય છે। જો આવી અસમતાની વાત કરીએ ને ત્યારે વધતા ઘટતાની વાત યાદ કરવી પડે, યાદ રાખવી પડે। ઘટતું વિધેય હોય ને તો અસમતા બદલી જાય એટલા માટે। ઓકે, હવે જમણી બાજુ આપણે આ કિંમત મૂકીએ, સાઇન ઇન્વર્સ ઓફ 3x minus 4x cube, તો એ થયું 3 sin theta minus 4 sin cube theta, એટલે sin 3 theta। 3 theta sin વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોવા જોઈએ તો આપણે અહીંયા ગુણધર્મનો ઉપયોગ, સૂત્રનો ઉપયોગ કરી શકીએ। આપેલી શરત મુજબ આપણને -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6 આમ મળ્યું છે। 3 વડે ગુણીએ એટલે 3 થીટા એ સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં જ છે, પણ થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર ડાબી બાજુ। બીજો દાખલો જોઈએ। 3 cos inverse x equal to cos inverse 4x cube minus 3x। x ની કિંમત સંવૃત અંતરાલ 1/2 થી 1 માં। આમ જુઓ તો આને જેવું જ પરિણામ થયું, કારણ કે 4x ક્યુબ માઇનસ 3x એમાં તમે x બરાબર કોસ થીટા મૂકો તો 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા એટલે કોસ 3 થીટાનું સૂત્ર થાય ને। ધારો કે x બરાબર કોસ થીટા
આપેલી શરત મુજબ 1/2 લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. હવે એક્સની જગ્યાએ આપણે કોસ થીટા મૂકી દીધા, કારણ કે આપણે એક્સ બરાબર કોસ થીટા ધાર્યા. 1/2 છે એ કોસ π/3નું મૂલ્ય છે અને 1 છે એ કોસ 0નું મૂલ્ય છે. પણ હમણાં પેલા દાખલામાં વાત કરીને આપણે વધતા ઘટતાને ધ્યાનમાં લેવું પડે. તમે એવું ન કહી શકો કે થીટાની કિંમત π/3 કે તેથી મોટી, 0 કે તેથી નાની. ઘટતું વિધેય છે ને અસમતા બદલી જાય. 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ π/3. હવે જમણી બાજુ કિંમત મૂકીએ. આપણે એક્સ બરાબર કોસ થીટા ધાર્યા છે ને એ ત્યાં મૂકી દઈએ. કોસ ઇન્વર્સ 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. તો એ સૂત્ર થઈ ગયું કોસ 3 થીટાનું. 3 થીટા લખીએ પણ કોસ વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોવા જોઈએ. ચેક કરીએ. 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ π/3. આપેલી શરત પરથી આપણને આવી અસમતા મળી છે. 3 વડે ગુણતા તો 3 થીટા કોસ વિધેયના મર્યાદિત પ્રદેશમાં જ છે. હવે થીટાની કિંમત મૂકી દઈએ 3 કોસ ઇન્વર્સ એક્સ બરાબર ડાબી બાજુ. ત્રીજો દાખલો tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1/2. તમારી ટેક્સ્ટબુકમાં આ સંખ્યાઓ છે ને કાઉન્સમાં નથી લખેલી. આપણે કાઉન્સ એટલા માટે કરીએ છીએ, નહીંતર ઇન્વર્સની જે નિશાની છે -1 કરીએ છીએ એ, અને આ બધું ભેગું થઈ જાય તો ક્યારેક એવું બને કે તમે 12/11 સમજી લ્યો. કાઉન્સ કરીશું અને સંખ્યા જુદી એટલે પાડી દઈએ છીએ. સરવાળા બાદ બાકીના સૂત્રોની જે વાત છે એ તમે યાદ કરો. એટલું ખ્યાલ આવે કે બે સંખ્યાઓનો ગુણાકાર એક તો નથી જ, એટલે એકબીજાને વ્યસ્ત કિંમતો નથી. તો તમે સૂત્ર મૂકી દો. માની લો કે ગુણાકાર 1 કરતાં મોટો થાય છે તો પાછળ પાઈ ઉમેરી દેવાના. આગળ પાઈ ઉમેરીને પાઈ પ્લસ tan ઇન્વર્સ એમ કરો તોય ચાલે, ને પાછળ ઉમેરી દો તોય ચાલે. tan ઇન્વર્સ 2/11 પ્લસ 7/24 1 માઇનસ 2/11 ઇન્ટુ 7/24. એક્સ અને વાયની જગ્યાએ જે સંખ્યાઓ આપી છે આપણને એનો ગુણાકાર, એટલે 2/11 અને 7/24 એનો ગુણાકાર તમે એટલું સમજી શકો કે એક ગુણાકાર 1 કરતાં નાનો છે. આ મૂલ્ય આ પદ છે ને 1 કરતાં નાનું છે. ઓકે, એનું સાદુરૂપ આપીએ. 24 × 2 એટલે 48, 11 × 7 એટલે 77 છેદમાં 24 × 11, 11 ચોક 44, 4, 11 દુ 22 ને 4, 26 માઇનસ 7 દુ 14, 8 ને 7 15, 1 7 ને 5 12, 125 અને 264માંથી 14 બાદ કરો તો 250, જેનું સાદુરૂપ આપતા આપણને મળશે 1/2, એટલે જમણી બાજુનું પદ. ચોથો દાખલો. tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/7
7 ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 31/17 આવું સાબિત કરવું છે. 2 tan inverse 1/2 એટલે tan inverse 1/2 પ્લસ tan inverse 1/2. તમને ડાયરેક્ટ સૂત્ર ખબર હોય 2 tan inverse x બરાબર તો ઠીક છે, નહીંતર તમે એ પદને 2 વખત લખી નાખો. સહગુણક તરીકે 2 આવે એમ ક્યારેક 3 આવે તો 3 વખત સરવાળામાં પદ 1/2 પણ આવે તો અડધી વખત પદ થોડું લખાય. અહીંયા સહગુણક 2 છે એને બદલે 1/2 હોય તો શું કરો, તમારે આખી રકમ એને 2 વડે ગુણીને પાછી લખવી પડે. સહગુણક 2 હોય તો તમે 2 વખત પદ લખો, 3 હોય તો 3 વખત સરવાળામાં લખો, પણ 1/2 હોય તો આ 2 ને બદલે અહીંયા 1/2 હોય તો તમારે બધાને 2 વડે ગુણી દરેક પદને અને આખી રકમ પાછી લખીને પછી સાબિત કરવું પડે. tan inverse 1/2 પ્લસ tan inverse 1/2 પ્લસ tan inverse 1/7. આ બે સંખ્યાઓનો ગુણાકાર એક કરતાં નાનો છે. લખશું આપણે સરવાળા બાદબાકીના જે સૂત્રો છે ને એની મદદથી તમે 2 પદનું સાદુરૂપ આપી શકો, 3નું નહીં. સરવાળો હોય કે બાદબાકી. આ ગુણાકાર એક કરતાં નાનો છે. ઓકે, ઇક્વલ ટુ tan inverse 2 પ્લસ 2 અપોન 4 - 1. tan inverse 4/3 પ્લસ tan inverse 1/7. ફરીથી સરવાળો કરીએ. હવે જે બે સંખ્યાઓ છે 4/3 અને 1/7 તો એનો ગુણાકાર પણ 1 કરતાં નાનો છે. અઠ્યાવીસ પ્લસ 3 21 - 4. 28 ને 3 31 અને 21માંથી 4 ગયા 17. tan inverse 31/17. નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. સરળ સ્વરૂપ આપો. આપણે ઉદાહરણમાં એવા દાખલાઓ ગણ્યા છે. 5મો દાખલો છે tan inverse of √1 + x² -1 upon x. x is not equal to 0. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને કે અચળ સંખ્યા અને એક્સ વાળું પદી ધન હોય તો વિધેય તરીકે તમે tan અથવા cot વિચારી શકો. આપણે બે વાત સમજી લઈએ. થોડી પ્રેક્ટિસ માટે સમય આપો એટલે તમને સમજાઈ જશે. તમે tan θ મૂકો એક્સની જગ્યાએ tan θ તો 1 + tan² θ એટલે sec² θ, એનું રૂટ sec θ -1 અને એના છેદમાં શું આવશે? તમે x બરાબર tan θ ધારો છો ને, tan θ એને સાઇન કોસમાં ફેરવશો ને એટલે 1 - cos θ અપોન sin θ આમ થશે. હવે સાદુરૂપ થઈ જશે ને. 1 - cos θ એટલે 2 sin² θ/2 અને sin θનું સૂત્ર 2 sin θ/2 cos θ/2 એટલે એનું સરળ સ્વરૂપ તમને મળી જશે. એક્સની બદલે શું ધારશું આપણે? tan θ.
બરાબર. ધારો કે x બરાબર tan થીટા. આપણને ખાલી એક શૂન્યતર જેટલું કીધું છે, કોઈ અસમતા નથી. તો થીટાની કિંમત tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં લેવી પડે. શું છે એનો મર્યાદિત પ્રદેશ? વિવૃત અંતરાલ -π/2 થી π/2. પણ ઊભા રહ્યો, x નોટ ઇક્વલ ટુ 0 આપણને આપ્યું છે ને, તો હવે આદેશ પ્રમાણે, આપણી ધારણા પ્રમાણે tan થીટા નોટ ઇક્વલ ટુ 0 થયું. tan થીટાની કિંમત 0, -π/2 અને π/2 ની વચ્ચે ટેનનું મૂલ્ય 0 ક્યાં થાય? 0 એ tan 0 0 થાય ને. પણ tan થીટાની કિંમત 0 નથી, તો થીટાની કિંમત 0 નથી. અથવા થીટા નોટ ઇક્વલ ટુ 0 એવું લખી દો તોય ચાલે, 0 બાદ કરીને લખો તોય ચાલે. હવે ડાબા અને જબાને એવું તો નથી, સીધું આપણે પદ જે છે એમાં આપણી ધારણા પ્રમાણે એક્સની જગ્યાએ tan થીટા મૂકી અને શરૂ કરીએ ગણતરી. બરાબર. એક્સની જગ્યાએ tan થીટા મૂક્યા એટલે 1 + tan² થીટા -1 છેદમાં x છેદમાં x નહીં હો ભાઈ, tan થીટા. હા, હવે sec² થીટાનું વર્ગમૂળ એટલે sec થીટા કે -sec થીટા? sec થીટા. ઓલ એસટીસી પ્રમાણે ચોથા પહેલા ચરણમાં કોસનું મૂલ્ય ધન, તો સેકનું મૂલ્ય પણ ધન હોય એટલે tan ઇન્વર્સ sec થીટા -1/tan થીટા. એને સાઇન કોસમાં ફેરવતા 1 - cos થીટા sin થીટા આવું મળશે. ઓકે, 1 - cos થીટા એટલે 2 sin² θ/2 અને sin થીટાનું સૂત્ર 2 sin θ/2 cos θ/2. tan ઇન્વર્સ ઓફ, એટલું સાદું રૂપ અહીંયા ડાયરેક્ટ લખાય ને? લખાય એવું તો આવડે, સમજાય ને? θ/2 tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં હશે. જોઈ લઈએ આપણે, લખી તો નાખીએ. થીટાની કિંમત ક્યાં છે? તો કે -π/2 અને π/2 ની વચ્ચે, પણ નોટ ઇક્વલ ટુ 0. બે વડે ભાગી નાખો. θ/2 ની કિંમત ક્યાં છે એ જાણવું છે ને? -π/4 લેસ દેન θ/2 લેસ દેન π/4. અહીંયા બે વડે ભાગી નાખો. -π/4 અને π/4 ની વચ્ચે એટલે આમ તો ચોથા પહેલા ચરણનો જ ભાગ થયો ને, બરાબર? તો tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં જ થયું. હવે થીટાની કિંમત મૂકી દઈએ. થીટા બરાબર શું? tan ઇન્વર્સ x. એટલે એનું સાદું રૂપ મળ્યું 1/2 tan ઇન્વર્સ x. ઓકે, છઠ્ઠો દાખલો જોઈએ. tan ઇન્વર્સ 1/√x² - 1 માનાંક x greater than 1. x વાળું પદ ધન હોય અને અચળ પદ ઋણું હોય એટલે વિધેય તરીકે સેક અથવા કોસેક. તમે નિત્યસમને યાદ કરી લ્યો તરત જ. sec² θ -1 tan² θ, એનું રૂટ એટલે tan થીટા, બરાબર? અથવા cosec² θ -1 તો cot² θ, એનું રૂટ એટલે cot થીટા. આપણે તો sec થીટા જ મુકાય ને, શું કામે? એક્સની જગ્યાએ તમે sec થીટા મૂકો એટલે છેદનું સાદું રૂપ શું થશે? tan થીટા. અને 1/tan થીટા એટલે શું થાય? cot થીટા. અચ્છા, કોસેક મૂકો તો શું થાય? cosec² -1 એટલે કોટ એનું વર્ગ, cot² નું વર્ગમૂળ cot થીટા થયું ને, 1/cot એટલે tan. તો કયું સહેલું પડ્યું? કોસેક મૂકવાનું સહેલું પડ્યું ને. ધારો કે x બરાબર કોસેક થીટા.
માનાંક એક્સ ગ્રેટર ધેન 1 એને આપ્યું છે આપણને. તો માનાંક કોસેક થીટા ગ્રેટર ધેન 1, તો કોસેક થીટાની કિંમત એ -1 કરતાં નાની અથવા 1 કરતાં મોટી. કોસેક થીટાનું મૂલ્ય -1 કરતાં નાનું અથવા 1 કરતાં મોટું. તો થીટાની કિંમત કેવી હોય એ નક્કી કરવું પડે ને. કોસેક થીટાની કિંમત -1 કરતાં નાની એટલે સાઇન થીટાની કિંમત -1 કરતાં મોટી, બરાબર ને. અને કોસેક થીટા ગ્રેટર ધેન 1 તો સાઇન થીટા લેસ ધેન 1. હવે વિચારો જો ક્યાં હશો તમે. ડાયરેક્ટ કોસેકની કિંમત તમને ખબર પડે તોય ચાલે. કોસેકનો મર્યાદિત પ્રદેશ તો ખબર છે ને, સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0. તમને ન ખ્યાલ આવતો હોય તો હું અહીંયા એકમ વર્તુળ કરી દઉં. અહીંયા -π/2, અહીંયા 0, અહીંયા π/2. અહીંયા કોસેકનું મૂલ્ય કેટલું? 1. અહીંયા કોસેકનું મૂલ્ય કેટલું? -1. તો કોસેકની કિંમત -1 કરતાં નાની. કોસેક 0 અવ્યાખ્યાયિત છે અહીંયા. આ તો એના પ્રદેશમાં જ નથી ને. આ તો આપણે કાઢી નાખ્યા છે ને, આ નથી, બરાબર. સાઇન છે એ વધતું વિધેય છે. સાઇન આમ ઉપર તરફ જાઓ એટલે વધતું વિધેય થયું ને, તો કોસેક કેવું છે? ઘટતું વિધેય. એટલે કોસેકની કિંમત -1 કરતાં નાની, ઘટતું વિધેય એટલે આ તરફ જવું પડે ને, આમ કિંમતો ઘટે, બરાબર છે. એટલે કોસેક થીટાની કિંમત -1 કરતાં નાની, તો થીટાની કિંમત ક્યાં છે? -π/2 અને 0ની વચ્ચે. અને કોસેક થીટાની કિંમત 1 કરતાં મોટી, કોસેક થીટા ગ્રેટર ધેન 1, તો તમે ક્યાં છો નક્કી કરો. કોસેક થીટાની કિંમત 1 કરતાં મોટી હોય તો તમે ક્યાં હશો નક્કી કરો, વિચારો. પછી આપણે આગળ વધીએ, બરાબર. અચ્છા, તમે x બરાબર સેક થીટા ધારો તો શું થાય એ પણ આપણે સમજીએ. x બરાબર સેક થીટા, તો માનાંક x ગ્રેટર ધેન 1. આવું વિચારી શકો આમાં ને આમાં બેયમાં. હું હજી દાખલો નથી ગણતો, તમને બધા પાસાઓથી સમજાવું છું. એટલે x² ગ્રેટર ધેન 1 થયા ને, બંને બાજુ વર્ક કરી નાખો તો sec² થીટા ગ્રેટર ધેન 1. સેક થીટાનું મૂલ્ય 1 કરતાં મોટું. અહીંયા પણ એવું કરી શકો ને, આ માનાંક x ગ્રેટર ધેન 1 છે, વર્ક કરી નાખો તો શું આવશે? cosec² થીટા ગ્રેટર ધેન 1. cosec² નું મૂલ્ય 1 કરતાં મોટું, બરાબર. ક્યાં હોય વિચારો તો. cosec² થીટા ગ્રેટર ધેન 1 હોય એવું ક્યાં બને? અથવા sec² થીટા ગ્રેટર ધેન 1 હોય એવું ક્યાં બને? બે વાત વિચારો, વિચારીને મને કહેજો. હું શરૂ કરું છું. tan inverse 1/√x² - 1, tan inverse 1/√cosec² થીટા -1. થીટા ક્યાં લેવાના છીએ આપણે? -π/2 થી π/2 -0. cosec² -1 એટલે cot² એનું રૂટ. તો એ કોટ થીટા કેમ લખી શકાય આપણાથી એ વિચારો. કોટ થીટા કેમ આવે? ધન વર્ગમૂળ કેમ આવે? કારણ કે માનાંક x ગ્રેટર ધેન 1, માનાંક કોસેક થીટા ગ્રેટર ધેન 1, તો થીટાની કિંમત ક્યાં હશે? પહેલા ચરણમાં, બરાબર ને. 0 થી π/2. 1/cot થીટા એટલે tan થીટા. થીટા એટલે શું? કોસેક ઇન્વર્સ x. બીજી એક વાત કરવાની હતી અહીંયા આ દાખલામાં.
કોસેક ઇન્વર્સ એક્સ અને સેક ઇન્વર્સ એક્સ વચ્ચેનો એક સંબંધ છે, તમે યાદ કરો, સૂત્ર છે સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ બરાબર π/2. તો આનો જવાબ આપણે MCQ માટે થઈને વિચારીએ છીએ એ π/2 માઇનસ સેક ઇન્વર્સ એક્સ આમ પણ લખી શકાય. કોસેક ઇન્વર્સ એક્સ બરાબર π/2 માઇનસ સેક ઇન્વર્સ એક્સ, બરાબર, એમ પણ લખી શકાય. ખબર નથી, મેં પાછળ જોયું નથી, પણ અહીંયા બે શક્યતાઓ છે એટલે હું તમને વાત કરું છું કે ભાઈ MCQમાં આનું સાદુરૂપ, એનો જવાબ એ π/2 માઇનસ સેક ઇન્વર્સ એક્સ આ સ્વરૂપમાં પણ આવી શકે. અને તમે જો એક્સની જગ્યાએ સેક થીટા ધાર્યા હોત તો અહીંયા ટેન થીટા ના મળ્યા હોત, અહીં શું મળ્યું હોત? કોટ થીટા, બરાબર ને? તો ટેન π/2 માઇનસ એક્સ લખવું પડે ને, એટલે π/2 માઇનસ સેક ઇન્વર્સ એક્સ મળે. પણ વળી પાછું ત્યાં એમ થાય કે π/2 માઇનસ સેક ઇન્વર્સ એક્સ બરાબર કોસેક ઇન્વર્સ એક્સ પણ થાય. એના પછીનો દાખલો જોઈએ, 7મો. ટેન ઇન્વર્સ √1 માઇનસ કોસેક્સ અપોન 1 પ્લસ કોસેક્સ, અને શરત આપી છે 0 < x π. આપણે વિધેય ધારવાનું નથી, એક્સના સ્વરૂપમાં નથી પદ આપ્યું, ત્રિકોણમિતિય વિધેયના સ્વરૂપમાં આપ્યું છે. તમે યાદ કરો તો 1 માઇનસ કોસ છેદમાં 1 પ્લસ કોસ સૂત્ર છે ને, એટલે આપણે સીધી ગણતરી શરૂ કરી શકશું. રૂટમાં tan² x/2. ધન વર્ગમૂળ લેવું કે માઇનસ નિશાની મૂકવી, કે 0 <x π આમ આપ્યું છે. તો x/2 ની કિંમત ક્યાં છે? 0 અને π/2 ની વચ્ચે, એટલે પહેલું ચરણ એટલે ધન મૂલ્ય. હવે બે કામ થઈ ગયા આપણે. x/2 ટેન વિધેયના મર્યાદિત પ્રદેશમાં પહેલા ચરણની કિંમત હોય એટલે બધા વિધેયના મર્યાદિત પ્રદેશમાં કહેવાય. કોઈ પણ વિધેય હોય ને ચાલે, કારણ કે પહેલું ચરણ બધા વિધેયના મર્યાદિત પ્રદેશમાં કોમન છે. એટલે કોઈ પણ ચલની કિંમત પ્રથમ ચરણમાં આવે ત્યારે નિષ્ફિકર થઈ જાઓ. એટલે બે કામ થઈ ગયું કે આ પ્રથમ ચરણમાં છે એટલે ટેન વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે. હવે આપણે કાંઈ ધાર્યું તો હતું નહીં, એટલે જે કાંઈ મળ્યું એ સીધો જવાબ થઈ ગયો. સરળ થઈ ગયું ને સાવ? યસ. 8મો દાખલો. ટેન ઇન્વર્સ કોસેક્સ માઇનસ સાઇન એક્સ છેદમાં કોસેક્સ પ્લસ સાઇન એક્સ. હવે એમાં જે શરત છાપી છે ને એમાં થોડુંક કરેક્શન છે, આપણે જોઈએ. હમણાં હું શરત લખતો નથી, આપણે સાદુરૂપ આપીએ ને પછી એ સમજીએ. કોસ વડે ભાગી નાખીએ તો 1 માઇનસ ટેન એક્સ અપોન 1 પ્લસ ટેન એક્સ થયું ને. યાદ કરો જોઈએ 11મું ધોરણ, એ કોનું સૂત્ર છે? ટેન ઓફ π/4 માઇનસ એક્સનું. હવે એના બરાબર π/4 માઇનસ એક્સ મૂકવા છે, પણ તો એના માટે π/4 માઇનસ એક્સ ટેન વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોવા જોઈએ. એ શરત જે આપી છે એ ચેન્જ થાય છે. મેં અહીંયા એ શરતને ફેરવી અને જોઈ છે -π/4 થી 3π/4. આપણે ચેક કરી આપ્યું છે એ હું તમને સમજાવું પછી. તો π/4 માઇનસ એક્સ ક્યાં છે? -1 વડે ગુણીએ એટલે π/4 ગ્રેટર દેન -x ગ્રેટર દેન -3π/4. હવે π/4 ઉમેરીએ એટલે π/2 ગ્રેટર દેન π/4 -x. અહીંયા π/4 ઉમેરશો તો -2π/4 એટલે -π/2 વધશે ને, એટલે કે -π/2 લેસ દેન π/4 -x લેસ દેન π/2. ક્રમ ઉલટાવીને લખ્યું તો જુઓ એક્ઝેક્ટ ટેન વિધેયનો મર્યાદિત પ્રદેશ એ આવી ગયો. હવે તમને જે શરત આપી છે એ ભૂલ છે, એ સમજીએ છીએ આપણે. અહીંયા આમ આપ્યું છે π/4 -x ક્યાં છે તમારે ગોતવું છે.
એટલે પહેલાં તો -1થી ગુણી નાખો એટલે 0 ગ્રેટર દેન -x ગ્રેટર દેન -π. પછી π/4 ઉમેરો, અહીંયા π/4 ઉમેરો તો શું આવશે? -3π/4. એટલે -3π/4 લેસ દેન π/4 - x લેસ દેન π/4 આવું મળે. બરાબર. અચ્છા, 3π/4 ક્યાં આવે ખબર છે? 3π/4 એટલે 135 અંશ થાય. એટલે -3π/4 છે ને એ એકમ વર્તુળમાં -3π/4 એ અહીંયા આવે. આમ 135 થાય એટલે નીચે -135 થયા ને, બરાબર. આમથી આમ 135ને બદલે આમ ખૂણો બનાવવાનો. 3π/4 π/4 ક્યાં આવે? એક્ઝેક્ટ એની સામે. એટલે આટલો ભાગ થયો, આ ભાગ. પણ આ ભાગ tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં ના કહેવાય, કારણ કે આ છે ને ત્રીજું ચરણ થયું. ત્રીજું ચરણ ના આવે. એટલે એ શરતમાં સુધારો કર્યો છે. અને સ્વાધ્યાય 2.2 એનો 8મો દાખલો આપણે જવાબમાં પણ પાકું કરી લઈએ. 2.2ના 8મા દાખલાનો જવાબ એ શું આપ્યો છે, બરાબર. એટલે ખાતરી થઈ જાય. પછી સુધારો કરી લ્યો તમે. પહેલાં આપણે જોઈ લઈએ 2.2નો 8મો દાખલો. ટેક્સ્ટબુક શું કહે છે જવાબમાં? 2.2માં 8મા દાખલાનો જવાબ છે π/4 - x. આપણે જે લઈ આવ્યા જ નહીં, એટલે એની અસમતા છે ને તમે સુધારી લેજો. લખી દો અહીં બાજુમાં. આપણે અસમતાની જગ્યા રાખી હતી ને કે ભાઈ જોઈ લઈએ, આપણે સમજી લઈએ, પછી સુધારીને લખશું. એટલે આ અસમતા -π/4 લેસ દેન x લેસ દેન 3π/4 આ સ્વરૂપમાં હોવી જોઈએ, તો તમને જવાબ મળશે. નવમો દાખલો. tan ઇન્વર્સ x upon under root a square minus x square અને માનાંક x લેસ દેન a આવી શરત આપી છે. ઓકે, શું ધારવું એ નક્કી કરવું પડે ને. એક્સની જગ્યાએ શું મૂકવું પડે? આપણે કામ કરીએ. હવે જે વાત કરીએ છીએ એ તમને અત્યારે તો કામ લાગશે. મેં તમને લાસ્ટ ટાઈમે કીધું હતું સંકલન વખતે કામ લાગશે. આપણી પાસે જે નિત્યસમ છે ને એની ગોઠવણ આપણે થોડીક એક્સ્ટ્રા વાત સમજીએ. 1² θ તો sin² θ અને 1 - sin² θ તો cos² θ. આ બે નિત્યસમને ધ્યાનમાં રાખતા જો તમારી પાસે xની n ઘાત માઇનસ એની n ઘાત, હું માત્ર બે ઘાત માટે વાત નથી સમજાવતો, વ્યાપક રીતે કોઈ પણ ઘાત, પૂર્ણાંક ઘાત, અપૂર્ણાંક નહીં. અપૂર્ણાંક આવશે ત્યારે વિચારશો, અત્યારે પૂર્ણાંક તો સમજી લ્યો. તો આવા પદમાં તમારે xની n ઘાતની જગ્યાએ એક તો એની n ઘાત કોમન કાઢવા માટે નિત્યસમનો તો જ ઉપયોગ થશે. અચળ પદ 1 સિવાય હશે તો નિત્યસમનો ઉપયોગ નહીં થાય. અને વિધેય તરીકે કાં sin² θ અથવા cos² θ આવું મૂકો ને એટલે શું થાય? માની લો કે હું સાઇનવાળું પદ મૂકું એટલે એની n ઘાત sin² θ, તો એ બેમાંથી એની n ઘાત કોમન નીકળે, 1 - sin² એટલે cos². પછી એનું અચળ પદ નથી નડવાનું, ગમે એટલી ઘાતવાળું હોય તો. cos² θ નું વર્ગમૂળ નીકળી ગયું, cos θ. વર્ગમૂળ હોય ને ત્યાં સુધી કોઈ સૂત્ર કામ નહીં કરે, વર્ગમૂળ દૂર કરવું પડશે. એટલે આ ગોઠવણ સમજાવું છું. પછી 1 + આના જેવી આપણે બધી ગોઠવણ જ સમજી લઈએ. કારે 1 + tan² θ હોય ને તો cot² θ થાય, અને 1 + cot² θ હોય તો sec² θ, અને અહીંયા cosec² θ. એટલે એની n ઘાત પ્લસ એક્સની n ઘાત આવું પદ આવે. એની 2 ઘાત પ્લસ એક્સની 2 ઘાત
એની 3 ઘાત પ્લસ એક્સની 3 ઘાત આમ. તો એ વખતે તમારે એક્સ રેસ ટુ એનની જગ્યાએ એ રેસ ટુ એન ટેન સ્ક્વેર થીટા કે પછી એ રેસ ટુ એન કોટ સ્ક્વેર થીટા આવું વિચારવું પડે. એટલે આ પદ શું થાય તો કે એક્સની એન ઘાતની જગ્યાએ હું 10 વાળું પદ મૂકું છું, એની એન ઘાત ટેન સ્ક્વેર થીટા. હવે એમાંથી એ રેસ ટુ એન કોમન નીકળશે, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા, એનું વર્ગમૂળ તમે કાઢી શકો. અને હજી એક ગોઠવણ છે, સેક સ્ક્વેર -1 હોય તો ટેન સ્ક્વેર થાય, અને કોસેક સ્ક્વેર -1 હોય તો કોટ સ્ક્વેર થાય. તો એ બે વાતને ધ્યાનમાં રાખતા તમારી ગોઠવણ આ પ્રકારની આવે, અચળ પદ ઋણ હોય અને એક્સવાળું પદ ધન હોય. તો એ વખતે તમે એક્સની એન ઘાતની જગ્યાએ એની એન ઘાત સેક સ્ક્વેર થીટા કે પછી એની એન ઘાત કોસેક સ્ક્વેર થીટા આવું વિચારો. તો આ જે તમારું પદ છે, હું સેક મૂકીને સમજાવું, એ રેસ ટુ એન સેક સ્ક્વેર થીટા માઇનસ એ રેસ ટુ એન. તમે એમાંથી એ રેસ ટુ એન કોમન કાઢો, સેક સ્ક્વેર -1, અને સેક સ્ક્વેર -1 એટલે શું તો કે ટેન સ્ક્વેર. તો એનું વર્ગમૂળ દૂર થઈ શકે. આ બાબતો અત્યારે તો કામ લાગશે જ, સંકલન અનિયત સંકલન વખતે પણ પાછી આપણને ઉપયોગમાં આવશે. એટલે આપણી આ ગોઠવણ માટે આપણે એક્સ બરાબર એ સાઇન થીટા અથવા એક્સ અપોન એ બરાબર સાઇન થીટા, તમે એમ કહો તોય ચાલે, અને એક્સ બરાબર એ સાઇન થીટા એવું કહો તોય ચાલે. આ થોડુંક ધ્યાનમાં લેજો અત્યારે, અને સંકલન બેય માટે ઉપયોગ થશે. સંકલન વખતે પાછી આખી નોંધ આપીશ, તમને યાદ કરાવીશ બધું. એટલે આપણે પહેલાં તો એક્સ બરાબર એ સાઇન થીટા ધાર્યું, બરાબર. આપણને શું આપ્યું છે, માનાંક એક્સ લેસ ધેન એ, એટલે કે માઇનસ એ લેસ ધેન એક્સ લેસ ધેન એ માન દૂર કર્યું, તો માઇનસ એ લેસ ધેન એ સાઇન થીટા લેસ ધેન એ વડે ભાગી નાખીએ. -1 લેસ ધેન સાઇન થીટા લેસ ધેન 1, એ નોટ ઇક્વલ ટુ 0 લખવું જોઈએ ને. હા, ભાગાકાર કર્યો. સાઇન થીટાની કિંમત -1 અને 1ની વચ્ચે હોય તો તમારો થીટા છે ને એ -π/2 અને π/2ની વચ્ચે. સાઇન -π/2 એટલે -1 અને સાઇન π/2 એટલે 1. હવે જોઈએ આપણું આ પદ છે એની કિંમત શું થાય, એનું સરળ સ્વરૂપ શું થાય છે. એક્સની જગ્યાએ શું મૂકવાનું છે, એ સાઇન થીટા છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આવડશે ને સાદું રૂપ ડાયરેક્ટ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે કે ટેન થીટા. કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ થીટા થાય. ચોથું પહેલું ચરણ હતું. થીટા ટેન વિધેયના મર્યાદિત પ્રદેશમાં જ છે. અને થીટાની કિંમત શું, સાઇન થીટા એટલે એક્સ અપોન એ, તો થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. એને પ્રતિવિધિના સ્વરૂપમાં આપણે જવાબ આપ્યો. ઓકે, 10મો દાખલો. ટેન ઇનવર્સ 3a સ્ક્વેર એક્સ માઇનસ એક્સ ક્યુબ એના છેદમાં એ ક્યુબ માઇનસ 3ax સ્ક્વેર એ ગ્રેટર ધેન 0 અને માઇનસ એ અપોન √3 લેસ ધેન એક્સ લેસ ધેન એ અપોન √3.
આવી શરત આપી છે. આને એક સ્ટેપ વધારું છું તમને જલ્દીથી સમજાય એટલા પૂરતું. કૌંસની અંદર જે પદ છે ને, દરેક પદને આપણે એ ક્યુબ વડે ભાગી નાખીએ. એ ગ્રેટર દેન 0 છે, શૂન્યતર છે. એક ક્યુબ વડે ભાગીએ છીએ એટલે અહીંયા શું આવશે? 3x/a માઇનસ x³ / a³ છેદમાં 1 માઇનસ 3x² / a². અંશ કૌંસની અંદર દરેક પદને અંશ અને છેદમાં એ ઘન વડે ભાગ્યા. હવે કાંઈ લાઈટ થઈ? 3 tan θ માઇનસ tan³ θ અપોન 1 માઇનસ 3 tan² θ. તો x/a બરાબર શું મૂકશું? tan θ. એટલે કે x બરાબર a tan θ. હવે એક્સની કિંમત છે એ માઇનસ a/√3 અને a/√3 ની વચ્ચે આમ આપ્યું છે ને, તો a tan θ ની કિંમત એ પણ માઇનસ a/√3 અને a/√3 ની વચ્ચે એ ધન છે, તમે ભાગી નાખો એટલે -1/√3 લેસ દેન tan θ લેસ દેન 1/√3. -1/√3 એટલે tan ઓફ -π/6 અને 1/√3 એટલે tan π/6. તો -π/6 લેસ દેન θ લેસ દેન π/6 આમ મળ્યું. તો tan ઇનવર્સ આપણે આ પદથી શરૂ કરશું. 3x/a માઇનસ x³ / a³ એના છેદમાં 1 માઇનસ 3x² / a². તો એ થશે tan ઇનવર્સ 3 tan θ માઇનસ tan³ θ અપોન 1 માઇનસ 3 tan² θ. tan 3θ નું સૂત્ર થઈ ગયું ને, પણ એના બરાબર 3θ લખાશે? તો જોવું પડે. આપણને આપેલી શરત પ્રમાણે -π/6 લેસ દેન θ લેસ દેન π/6 મળ્યું હતું ને, 3 વડે ગુણી નાખો. -π/2 લેસ દેન 3θ લેસ દેન π/2. tan વિધેયનો મર્યાદિત પ્રદેશ મુખ્ય કિંમતવાળી શાખા આવી ગઈ. બરાબર. હવે થીટાની કિંમત મૂકવાની છે. ખાલી એક સ્ટેપ વધ્યું છે, અહીં પૂરું કરી દે. થીટા એટલે tan ઇનવર્સ x/a. એ ક્યાંથી લખ્યા ખબર પડી ગઈ ને? x/a બરાબર tan θ, તો થીટા બરાબર tan ઇનવર્સ x/a. ચાલો હવે આપણે અહીંયા થોડોક વિરામ લેશું. નેક્સ્ટ લેક્ચરમાં પાછી આગળ વાતો કરશું. રિપીટ કરજો આ બધા દાખલાઓને. તમે તમારી જાતે એક વખત સમજી લ્યો, પછી રફમાં રિપીટ કરજો. લગભગ તમને આવતીકાલે પ્રેક્ટિસ માટેની PDF મળી જશે. આજે હું તૈયાર કરી અને મોકલી દઈશ, એટલે આવતીકાલે મળી જશે. એટલે પ્રેક્ટિસના વધારાના દાખલા એ પણ શરૂ કરી દેજો.